ભગવાન માતાજી તમને સુખી રાખે. કાકા છે. ભગવાન માતાજી સુખી રાખે. તમને સુખી રાખે. ભગવાન માતાજી તમને સુખી રાખે. આપણે બે નંગ. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો જય માતાજી, રામ રામ અને મહાદેવ. તો આજે તો વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને આજે છે નવું વર્ષ. તો તમને બધાને હેપી ન્યૂ યર અને નવા વર્ષના રામ રામ મારા વતી અને મારા પરિવાર વતી તમને અને તમારા આખા પરિવાર અને કુટુંબને નવા વર્ષની ઢેર સારી શુભકામના. સદૈવ હસતા રહો, ખુશ રહો અને તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ થાય એવી ભગવાન માતાજીને પ્રાર્થના. અને જો આપણે સરસ મજાના બધા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને ફેર સૌથી છેલ્લે આપણે તૈયાર થયા છીએ. જો બાકી ગયા છે 9 ઉપર થઈ ગયું છે અને આપણે અત્યારે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને હજી આપણે રામ રામ કરવાના બાકી છે. તો સૌથી પહેલાં જો મારા ભાઈ મમ્મીને આપણે નવા વર્ષની શરૂઆત કરીએ તો એમને પગે લાગીએ ને થોડાક આશીર્વાદ લઈએ કે કેવા આશીર્વાદ આપે છે. એમના સદાય માતા પિતાના આશીર્વાદ તો તમને ખબર જ છે, સદાય આપણી સાથે જ હોય. તો ચાલો આશીર્વાદમાં પૈસા દીધા. નવા વર્ષની ગિફ્ટ મને નો આપ્યા. જો મમ્મીને પગે લાગી લીધું છે. હવે પપ્પા ને કાકા છે તો આપણે એમના આશીર્વાદ લઈ લઈએ. ભગવાન માતાજી આપણને ખુશી રાખે ને એમને ભગવાન માતાજી હંમેશા સુખી રાખે છે મારા તરફથી પ્રાર્થના. ને પપ્પાના આશીર્વાદ લઈ લઈએ. ફેમિલી જો તો હવે મમ્મી પપ્પાને પગે લાગી લીધું છે ને આપણા મોટા ભાઈ અને ભાભી છે થોડાક એમના આશીર્વાદ લઈ લઈએ. ભગવાન માતાજી હંમેશા એમને પણ સુખી રાખે અને આપણને પણ સુખી રાખે. તો ચાલો હવે પહેલા આપણે નવા વર્ષના રામ રામ કરી લઈએ, આશીર્વાદ લઈ લઈએ. ફેમિલી જો તો આપણે બધાને પગે લાગી લીધું ને બધાને આશીર્વાદ લઈ લીધા. હવે કોક આપણા આશીર્વાદ લેવા આવે ને તો અમારે જો અર્જુનભાઈ છે આપણો ભત્રીજો છે અમારે સરસ મજાના વ્લોગ બનાવે છે. ભાઈ શું ચેનલનું નામ છે? અર્જુન વિપુલ વ્લોગ. શું સરસ મજાના વ્લોગ બનાવે છે. તો મેન્શન કરી દઈશું, ચેનલ બધાને ચેકઆઉટ કરી લીધું ને અર્જુનભાઈ મારા આશીર્વાદ લેવા આવે છે. ભગવાન માતાજી તમને સુખી રાખે અને ખૂબ આગળ વધારે તેવી ભગવાન માતાજીને પ્રાર્થના. તારે કઈ કેવું છે? ફેમિલી કન્ટિન્યુ બની રહ્યો. હજી ઘણી બધી જગ્યાએ જવાનું છે અને સરસ મજાનું નવું વર્ષ ઉજવવાનું છે. એને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દીજો. હું પેલા પૈસા ગણી લઉં. તમે નાના હતા ત્યારે આવું કરતા હતા, જરા કોમેન્ટ કરી દીધો કે આપણે નાના હતા બહુને પગે લાગતા 5 રૂપિયા 10 રૂપિયા તો જે બધા આપતા હોય આપણને જે ખુશી થતી હોય અલગ જ છે. હું પણ નાનો હતો ત્યારે આવું જ કરતો હતો. સવારમાં વહેલા જાગી જવાનું, બધાને ઘરે જતા હતા આપણે પગે લાગવા માટે. 5 વાગ્યાના જતા રહી, બધાને ઘરે વારા પરથી પગે લાગવા જાય. કોઈ 5 રૂપિયા આપે, કોઈ 10 રૂપિયા આપે, ખીચામાં નાખી દઈએ. છેલ્લે આપણે ગણીએ કે કેટલા થાય છે. એ ખુશી જ કાંઈક અલગ હોય. નવા વર્ષની શરૂઆત બધાને ખૂબ સારી. તમે આવું કરતા હોય તો જરા સરસ મજાની નાનકડી એવી કોમેન્ટ કરી દેજો. ચાલો હવે કન્ટિન્યુ બન્યા રહેજો. ફેમિલી જો અર્જુને એમને તો પગે લાગી લીધું, હવે એના કાકીને પગે લાગે છે. જો આશીર્વાદ લેશે. જો શું બનવું છે તારે? ક્રિકેટર બનવું છે. ભગવાન માતાજીને પ્રાર્થના પૂરી કરે કે લેતો ખરા કાકી પાકી લેવાનું હોય ને એમના હોય. નવા વર્ષના રામ રામ બધાને. તો હાલો હવે મમ્મીને પગે લાગવાનું છે. લાગી લઈએ. બસ બસ બધા બસ બસ બસ. તો નવા વર્ષના રામ રામ બધાને. તો અમે લોકો એકબીજાને પગે તો લાગી લીધું છે ને ફોટોશૂટ કરાવવા માટે ઊભા રહી ગયા છે. તો હું આશીર્વાદ લઈ લઉં. હું ને નવ્યા બસ બસ બસ.
જો હવે રાજી થઈ ગઈ. નવ્યાની મમ્મીના નવ્યાના મોટા પપ્પા ને મોટા મમ્મીને જો આશીર્વાદ લીધા છે સરસ મજાના. જો નવ્યા તો પૈસા પકડીને ઊભી રહી ગઈ. જો એનો પૈસા લેવા. ચાલો તો કન્ટિન્યુ બન્યા રહ્યો. આ ચક્કુ અહીં આપે છે. ફેમિલી જો હવે પપ્પાના આશીર્વાદ લેશે. અમારે પપ્પા ને કાકા છે. આપણે આવી ગયા છે માના ઘરે. તો વાતો નથી હવે માં છે તો માના આશીર્વાદ લઈ લઈએ. માં જેવા આશીર્વાદ આપે એવા આપણે લઈ લેવાના. ચાલો તો આપણે માં જો ફેમિલી આ છે અમારે માં, મારા પપ્પાના મમ્મી. એટલે અમારે દાદી જો તો દાદી અને માં જો તો માં. આ ગાંડો તો ખાવા કે બેહરો છે. અમારે તો હાલો. અને આ તો અમારા અબ્દુલભાઈ છે. તો એને તો આપણે પગે લાગી લીધું છે નહીં, એટલે એને આપણને પગે લાગી લીધું છે. નાનો છે આપણા કરતા. ચાલો આશીર્વાદ લઈ લઈએ. લે, સુખી રહે ભગવાન માતાજી સુખી રાખે. તમને સુખી રાખે. બધાને સુખી રાખે. બધાને કા? હવે આ બાજુ આવતા રહ્યો થોડાક. પરિચય કરાવતો જાવ ને આશીર્વાદ લેતો જાવ. લેતો જા. હવે આ છે આમ બે બાજુ આપણે હગું છે. એક બાજુ અમારા મમ્મી છે. મમ્મીના નજીક આવા બાજુ મમ્મીના પિયરમાં બેન કહેવાય, એટલે મારા માસી થાય છે. હું માસી જ કહું છું. આમ મારા કાકી થાય. પણ કાકીનો આપણે થોડુંક આપણા માસી છે એટલે આપણે માસીના આશીર્વાદ લઈ લઈએ. ભગવાન માતાજી તમને સુખી રાખે. અને આ આપણે બે છે નંગ, પરિવારના નંગ. એ કામ છે હવે એ તો નંગમાં ન આવે. એ આપણે આશીર્વાદ લે. આપણે એમાં કરતા મોટા છે. ભગવાન માતાજી સુખી રાખે. અને આ જો માર ભાઈલો હે ને લુખાય છે. ભગવાન માતાજી સુખી રાખે અને ખૂબ આગળ વધાવે. નોકરી લે, નર્સિંગ ને ક્યાંક ઇન્જેક્શન મારે. અમારે કિંજલબેન છે. આવો જાઓ. બહુ વધારા કરે. ભગવાન માતાજી સુખી રાખે. આ એમાં બધા નંગો. આમાર મોટા નંગ. પછી અમાર આવે આ નંગ. તો એવા બધા પછી આ ત્રીજા નંબરના નંગ. હું ચોથા નંબરના નંગ. અને આ અમાર પાંચમા નંબરના નંગ. છઠ્ઠા નંબર ના બેઠા છે. સાતમા નંબર ના ઓલા આ તો બહુ ભયંકર નંગ હે અમારે. અમારે છે આ સરસ મજાનું એવું નાનકડું એવું સ્મોલ હેપી ફેમિલી. કેવું લાગ્યું જરા કોમેન્ટ બોક્સ ની અંદર જણાવજો. રંગ કોઈ નથી, પણ આ તો જસ્ટ હસી મજાક ના કારણે જરા વાત કરીએ છીએ. સરસ મજાના બધા જો પોતપોતાના કામ ને કઈક ભણે, કોઈક નોકરી કરે, કોઈક બધા આવું કરે. તો કેવું લાગ્યું જરા કોમેન્ટ બોક્સ ની અંદર જણાવી દીધો. બધાને અમે 5 રૂપિયા આપણે આપી દઈએ. અને અમે 5 રૂપિયા લઈ લઈએ. 5 રૂપિયા જ નથી. ચેડો આયો માર પપ્પી ને. પણ તે તને પેલા એ ચકી બબી એ બબી No, Neha baby. એ કાય તો અરે છોટી નંગ. કિલ્લી ફાઇનલી અમારા મોટા ભાઈ 2 રૂપિયા આપી દીધા છે. અને એમનો ફરજ હતો સજા ભાઈ આપવા પડે ને જતે મોટા આપી દીધા. આપી દીધા. જો ફેમિલી અમારે હવે જો બે બહુ હવે હવોના આશીર્વાદ લેશે. હવે જો માના આશીર્વાદ લેશે. સૌથી વડીલ બધા જો આશીર્વાદ લેવાનું કામકાજ ચાલુ છે નવા વર્ષના. લઈ લ્યો થોડું થોડા જે મળે એ. આ તો જે મળે એ લઈ જ લેવાના. વસંતબેન બારા કાઢો ને
ફેમિલી બધા બેસી ગયા છે હવે ફોટો શૂટ કરાવવા માટે. તો ફેમિલી જોવા પાછો આશીર્વાદ લેવાનું ચાલુ જ છે. હવે બધા એને ભાભીઓના આશીર્વાદ લેશે. તો સૌથી પહેલા જો કિંજલ મોટી છે, કોમલ નાની છે અને જદ્દુભાઈ અમારે સૌથી નાના છે. ચાલો આશીર્વાદ લેશે. જો જો ચાલો ચલો ચલે જો હા એ પછી હોય. આજે આશીર્વાદ લેવાના, આજે પગે લાગવાનું હોય. 9 વર્ષ હવે અમારે કોમલબેન આવ્યા છો. હરખેન પગે લાગજો, આશીર્વાદ લેજો. હારા પગ દબાવે. હા જો તમારી ગિફ્ટ લેતા જાઓ. તો ફાઇનલી આજનો દિવસ આજ આપણે સુખનો સૂરજ ઉગી ગયો. દરરોજ આવું હોય ને. રોજ આશીર્વાદ લેવા આવીશ. હવે અમારે જજુભાઈ નો વારો આવ્યો છે, સૌથી નાના જો. હા તો ફેમિલી જો આશીર્વાદ લેવાનું કામકાજ ચાલુ છે ને હજી જોયું બહાર જઈએ તો ફ્રેન્ડ સાથે બધી જે મળવાનું બાકી છે તો કન્ટિન્યુ બન્યા રહેજો. ફેમિલી બધી પૂરી થઈ ગઈને બેઠા છે. જો આ બાજુ અમારે નવી આ બાજુ રમે છે અને બધા બેઠા છે. ચાલો તો કન્ટિન્યુ બન્યા રહેજો. ફેમિલી જુઓ તો નવા વર્ષનું ચાલુ છે, બધા રામ રામ ને બધું ચાલે છે. ને આપણે આવી ગયા છીએ ગોરવાડામાં. અમારા દાદા એક બેસાડ્યા છે તો દાદાએ પગે લાગવા આવી ગયા છે. ને જો આપણે અમારા દાદા છે અહીંયા જો. મારા દાદાને મેં બેસાડેલા છે ને પગે લાગવા આપણે આવ્યા છીએ. તો પગે લાગી લીધું છે. દાદાની કૃપા હંમેશા બની રહે તેવી દાદાની કૃપા. ચાલો તો પગે લાગી લીધું છે ને નવા વર્ષનું ચાલે છે. હજી તો ચાલશે થોડોક ટાઈમ. અને અમારું નવું વર્ષ આવું હતું, એકબીજાને પગે લાગવાનું ને એવું બધું રામ રામ ને બધું હોય. તમે કઈ રીતે એવું સેલિબ્રેશન કર્યું જરા કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. ફેમિલી જુઓ તો આ રીતે હતું અમારું નવા વર્ષનું સેલિબ્રેશન. હવે અમે તો આવી રીતે સેલિબ્રેશન કર્યું, એકબીજાને પગે લાગવાનું હોય ને ગામમાં બધે જવાનું હોય, એકબીજાને રામ રામ ને બધું ઘણું બધું ચાલતું હોય. તમે કઈ રીતે સેલિબ્રેશન કર્યું જરા કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો. મળશું જ આવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને બાય બાય. મહાદેવ હર.